વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. તમે કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ધોરણ 12 અકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની શરૂઆત ક્યારે થાય. તો મિત્રો, હવે આપણે એની શરૂઆત કરીએ છીએ. આપણે અત્યાર સુધીમાં ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 આવી રીતે આપણે 3 ચેપ્ટરો વ્યવસ્થિત રીતે આપણે સમજ્યા. કદાચ તમારે શીખવાના બાકી હોય તો મને આ નંબર ઉપર વોટ્સએપ કરશો તો એ પણ હું તમને મોકલી આપીશ. હવે મિત્રો, વાત કરીએ ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. એ ચેપ્ટરની સમજૂતી તમારે મેળવવી હોય તો એ દાખલા, આ ચેપ્ટર જે છે એ 11 માર્ક્સનો એક દાખલો પૂછાતો હોય છે. મિત્રો, 11 માર્ક્સ કોઈ નાનો આંકડો નથી, ખૂબ મોટો આંકડો છે અને એના માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. અને જો એ ચેપ્ટરને તમારે વ્યવસ્થિત રીતે શીખવું હોય તો એના પહેલા ચેપ્ટર નંબર 1 ની અંદર આવતી વિગતોનો અભ્યાસ કરવો પડશે. તો ચેપ્ટર 1 ની અંદર આપણે ટૂંકા દાખલાનો અભ્યાસ કરેલો હતો, મોટા દાખલા બાકી હતા. એટલે આપણે એને એટલા માટે છોડેલું હતું કે જ્યારે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીશું ત્યારે પહેલા ચેપ્ટરને સાથે જે છોડેલું છે એને પણ સાથે સમજીશું, તો જેથી કરીને બીજા ચેપ્ટર જોડે પણ સેટ થઈ શકે. તો મિત્રો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તમે જાણો છો, ધોરણ 11 ની અંદર એકાકી પેઢી વૈયક્તિક માલિકીના આપણે વાર્ષિક હિસાબો ભણી ગયા કે જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું 3 ખાતા આવતા હતા. પરંતુ કિંતુ બટ લેકિન ઇંતુ અહીંયા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા, ભાગીદારના ચાલુ ખાતા અને પાકું સરવૈયું વધારે પડતા થઈ ગયા ને. હા, 11 ની અંદર આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું 3 ખાતા હતા, તો પણ આપણે થાકી જતા હતા અને જવાબ આવતો ન હતો. કદાચ આવતો હોય તો અતિ ઉત્તમ, પરંતુ આ 3 ખાતાની સાથે આપણે બીજા 3 ખાતાનો અભ્યાસ કરવાના છીએ અને એને ઉમેરવાના છે. એમ કરીને આ બંને ખાતામાંથી ક્યારેક બંને પણ હોઈ શકે અથવા બંનેમાંથી એક પણ હોઈ શકે, એવું સમજાવીશ. તો અહીંયા 1, 2, 3, આ 2 માંથી 1 ગણો તો 4 અને 5 આપણે ફોર્મેટ એનો અભ્યાસ કરવાના છે. તો મિત્રો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તમે જાણો છો કે એના ઉપરથી કાચો નફો એટલે કે વેપાર ખાતા ઉપરથી આપણે શું જાણી શકીએ? કાચો નફો અને કાચી ખોટ જાણી શકીએ. નફા નુકસાન ખાતા ઉપરથી આપણે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ જાણી શકીએ. નફા નુકસાન ફાળવણી ઉપરથી ભાગીદારોને મળતો નફો, વહેંચણી પાત્ર નફો અને વહેંચણી પાત્ર ખોટ જાણી શકીએ. અહીંયા ભાગીદારોની મૂડી કેટલી છે, ચાલુ ખાતાની બાકી કેટલી છે એ જાણી શકીએ. અને પાકા સરવૈયા ઉપરથી ધંધાની સ્થિતિ કેવી છે એ જાણી શકીએ આપણે. તો આટલા ફોર્મેટનો અભ્યાસ કરવાના છે. હું એવું સમજીશ કે કદાચ તમે 11માં ભણ્યા હશો, યાદ નહીં હોય એવું સમજીને હું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું પણ ડિટેલ સાથે સમજાવીશ. પરંતુ એ પહેલા ચેપ્ટર નંબર 1 ની અંદર આવતી વિગતો એનો આપણે અભ્યાસ કરવાના છે. તો આપણે છેલ્લે જ્યારે પહેલું ચેપ્ટર પૂર્ણ કર્યું ત્યારે આપણે એક નાનકડી વાત કરેલી હતી કે મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિ છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો તો જ તમને આ 2 વધારાની વસ્તુ સમજાશે. આ સમજાશે તો આખો દાખલો 11 માર્ક્સનો તમને આવડશે અને શીખવું ખૂબ જ જરૂરી છે. તમે આગળ નવા ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ, વિસર્જન, તમે આગળ કોઈ પણ ચેપ્ટર શીખશો તો અહીંયા મૂડી ખાતું વારંવાર આવશે. એટલે શીખવું ખૂબ જ જરૂરી છે. બરાબર? એટલે ધ્યાનથી સાંભળજો મિત્રો. કદાચ તમારે સમય આપવો પડે, વિડીયો જોવો પડે તો વ્યવસ્થિત જુઓ, ભલે સમય લાગે, વારંવાર રિપીટ કરો.
આ વાર્ષિક હિસાબો ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ, ફોન મને વારંવાર મળ્યા છે કે સર આ ચેપ્ટરની શરૂઆત કરો, આ ચેપ્ટર અમને ભણી ગયા છે તેમ છતાં પણ ખબર નથી પડી. ચેપ્ટર આ જે શીખવાના છે એને તમારે સમજૂતી મેળવવી હોય તો વારંવાર રિપીટ કરવું પડશે, અને હું જે પણ કંઈ શીખવાડું એનું તમારે તરત જ હોમવર્ક કરવું પડશે અને તૈયાર કરવું પડશે. તો એટલું તમે કરશો તો હું તમારું કામ ક્લિયર કરી આપીશ અને આવડશે. ચલો મિત્રો, તો હવે વારંવાર બીજી કોઈ વાત ન કરતા ભણવાની શરૂઆત કરીએ. મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ? 2 પરીક્ષામાં પૂછાશે. MCQ પણ હું જોડે જોડે કહેતો જઈશ. પહેલા ચેપ્ટરનું છે. આ ટાઇટલ આપ્યું છે ચેપ્ટર નંબર 2, પરંતુ મિત્રો ચાલે છે ચેપ્ટર નંબર 1, કારણ કે બીજા ચેપ્ટરની અંદર પહેલું ચેપ્ટર ઉપયોગી બને છે, એટલે હું બીજાની અંદર પહેલું ચેપ્ટર હવે પૂર્ણ કરવાનું છું. એટલે જરા ધ્યાનથી સમજજો. ટાઇટલ બીજા ચેપ્ટરની હેઠળ પહેલું ચેપ્ટર આપણે શીખવાના છે, પરંતુ આ ન આવડે તો બીજા ચેપ્ટરમાં કોઈ ગતાગમ પડતી નથી, એટલે કોઈ શીખવાનો મતલબ નથી. બરાબર? તો ચેપ્ટર નંબર 1 ની આપણે તૈયારી કરી રહ્યા છીએ અત્યારે. મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ? પરીક્ષામાં પૂછાશે 2 પદ્ધતિ, જે આપણે ભણી ગયા હતા લાસ્ટ લેક્ચરમાં, પહેલા ચેપ્ટરમાં. કઈ 2 પદ્ધતિ? તો પહેલી અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજી સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. મિત્રો આમ થોડુંક સમજો ને, અસ્થિર જે સ્થિર ન હોય એને બીજા શબ્દોમાં હંગામી મૂડી ખાતા પદ્ધતિ કહે છે. સ્થિર, સ્થિર એટલે એકદમ સ્થિર, કોઈ ફેરફાર નહીં, અને બીજા શબ્દોમાં કાયમી મૂડી ખાતા પદ્ધતિ કહે છે. પહેલું અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજું સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ? 2. પહેલી અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજા શબ્દોમાં હંગામી મૂડી ખાતા પદ્ધતિ. બીજી સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજા શબ્દોમાં કાયમી મૂડી ખાતા પદ્ધતિ. તો પરીક્ષામાં આમાંથી પણ MCQ SQ પૂછાઈ શકે. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ અસ્થિર મૂડી ખાતાની. તો પહેલો પોઈન્ટ આપણે ભણવા જઈ રહ્યા છીએ, અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. તો મિત્રો અસ્થિર એટલે કેવું કે જે સ્થિર ન હોય તેવું. ભાગીદારોના મૂડી ખાતાની અંદર ભાગીદારોની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં સામાન્ય રીતે કોઈ ફેરફાર જોવા મળતો ન હોય, કોઈ ફેરફાર જોવા ન મળતો હોય એને સ્થિર કહેવાય. પરંતુ એમાં ફેરફારો થતા હોય તો એને અસ્થિર કહે છે. બંનેની એક સાથે હું બંનેની વ્યાખ્યા તમને આપી દઉં છું. અસ્થિર, સ્થિર ન હોય તેવું, એટલે કે ભાગીદારના મૂડી ખાતામાં મૂડી ખાતાની શરૂની બાકી અને ભાગીદારના મૂડી ખાતાની આખરની બાકી, જો શરૂની અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય, તફાવત જોવા મળતો હોય, તો તેવી પદ્ધતિ જે રાખવામાં આવે એને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહે છે. સમજાઈ ગયું? ફરીથી, અસ્થિર એટલે ભાગીદારના મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાની મૂડીની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં તફાવત જોવા મળતો હોય, ફેરફાર જોવા મળતો હોય એને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહે છે. રેડી? એમાં એક જ પ્રકારનું ખાતું બનાવવામાં આવે છે. કયા ખાતાની વાત કરું છું હું? અસ્થિર મૂડી ખાતાની, કે જેમાં એક જ ખાતું બનાવવામાં આવે છે અને એનું નામ છે ભાગીદારનું મૂડી ખાતું. તો ચલો, ભાગીદારના મૂડી ખાતાનો નમૂનો એનો આપણે સમજવાનો પ્રયત્ન કરીશ. સમય ન બગડે એટલા માટે મેં રેડીમેડ બોર્ડમાં લખીને વ્યવસ્થિત તૈયાર રાખ્યું છે. બરાબર? તો ગોખવું નથી મિત્રો, મારે સમજાવવું છે. ભલે લેક્ચર થોડો લેન્થી થશે એવું લાગશે તો આપણે આના 2 લેક્ચર કરી દઈશું, પરંતુ ધ્યાનથી સમજજો, ગોખવાનું નથી. બરાબર? તો ભાગીદારના મૂડી ખાતા. કેમ ડબલ મૂડી ખાતા? મૂડી ખાતું કેમ નહીં? કારણ કે 2 ભાગીદાર હોય તો રકમ રૂપિયા અને બીજું રકમ રૂપિયા, એટલે 2 ખાના બનાવવામાં આવશે. 3 ભાગીદાર હોય તો તારીખ, વિગત, ભાગીદાર A, B અને C ત્રણેયની રકમ લખાશે. એકમાં સાથે લખીશું, અલગ અલગ કરો તો પણ ચાલે, પરંતુ એકમાં સાથે કરીશું. પછી આ બાજુ તારીખ, વિગત, ભાગીદાર A, B અને C, 3 ભાગીદાર 3 ખાના, 2 ભાગીદાર 2 ખાના. બરાબર? તો અસ્થિર મૂડી ખાતાની અંદર એક જ ખાતું, ભાગીદારનું મૂડી ખાતું. આપણે એનો નમૂનો જોઈ રહ્યા છીએ. ધ્યાનથી સાંભળજો. પેઢીની અંદર આપણે ભાગીદાર છે, હું અને તમે બંને ભાગીદાર છે આપણે. બરાબર? ધંધો ચાલે છે, પેઢી ચાલે છે. એ પેઢીની અંદર આપણા બંને માટે અલગથી ખાતું રાખવું પડે છે, અને એ ખાતું એટલે ભાગીદારનું મૂડી ખાતું, એટલે કે આપણું ખાતું. ધંધાની અંદર માલિક
જે મૂડી લાવે છે કે રકમ લઈ જાય છે કે નફો થાય છે કે ખોટ થાય છે, કંઈ પણ જે થાય છે ભાગીદારને લગતું, એ ભાગીદારના મૂડી ખાતામાં નોંધ કરીએ છીએ. કેવી નોંધો? તો એની સમજૂતી મેળવીએ, ગોખવાનું નથી. બરાબર? તો ભાગીદારના મૂડી ખાતા ઉધાર જમા ફોર્મેટામાં લખેલું છે, ધ્યાનથી સમજી લો. તારીખ વિગત રકમ રૂપિયા, તારીખ વિગત રકમ રૂપિયા. બીજો ભાગીદાર હોય તો રકમ વધી જાય ખાના. હવે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય, ઉધાર પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, પરંતુ આપણે સામાન્ય રીતે જમા બાકી જોવા મળતી હોય છે. બરાબર? તો બાકી આગળ લાવ્યા શરૂની બાકી મૂડી, આપણે જે મૂડી લાવીએ એ મૂડી અહીંયા લખાય. હવે મૂડીમાં કાંઈ પણ ઉમેરાતું જાય, પ્લસ થતું જાય, આપણને મળે, ભાગીદારને મળે, એ બધું અહીંયા લખાય. અને ભાગીદાર કે ધંધામાંથી કંઈ લઈ જાય એટલે મૂડી ઘટે, એ બધું અહીંયા લખાય. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો. મૂડી, હવે મૂડી 1 લાખ રૂપિયા તમે ને મેં રોકેલી છે. હવે આપણે બીજા એમાં 50,000 રૂપિયા એડ કરીએ છીએ તો મૂડીમાં વધારો અહીંયા આવશે, મૂડીમાં પ્લસ થશે. સમજાય છે? મૂડી પર વ્યાજ, આપણે મૂડી આપી છે, આપણે વ્યાજ, ધંધો આપણને વ્યાજ આપશે પેઢી, તો આપણી મૂડીમાં વધારો થયો. મૂડી પર વ્યાજ. જો ભાગીદારને કંઈ મળે છે ને એ બધું અહીંયા આવે છે, જે ભાગીદારને મળે છે. ભાગીદારની મૂડી છે, પાછો ભાગીદાર એ મૂડીમાં વધારો કરે છે, ભાગીદારને મૂડી ઉપર વ્યાજ મળે છે, ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું કંઈ પણ મળે તો જોઈએ એને મળતી વસ્તુ બધી આમાં આવશે. ભાગીદારને કંઈ મળે એટલે આમાં થાય. છેલ્લે ખાતું બંધ કરવામાં આવે, ફાળવણી ખાતું, નફો આવે, એ નફાના પણ ભાગીદારો વહેંચી લેતા હોય છે, તો વહેંચણી પાત્ર નફો પણ એ મૂડીમાં વધારો થશે. હવે સમજાય છે મિત્રો? ફરીથી ભાગીદારને મળતું બધું જ અહીંયા, ભાગીદારની મૂડી, મૂડીમાં વધારો, મૂડી પર વ્યાજ, યાદ આવે છે મિત્રો? ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, આ યાદ રાખવાનું 4 શબ્દો. પણ ભાગીદાર, ખાલી પગાર હોય તો નહીં, ભાગીદારને પગાર આપવાનો હોય, ભાગીદારને કમિશન આપવાનું હોય. કમિશન ખાલી હોય તો નફા નુકસાનમાં આવે, એ શીખીશું આપણે. તો યાદ કેવી રીતે રાખશો? માનો કે આપણે ભારત દેશ છે, અલગ અલગ દેશ સાથે યુદ્ધ થતું હોય, ચીન માટે યુદ્ધ થતું હોય તો કહેવામાં આવે કે આ બોમ્બ નાખો એટલે ચીન આખું ઉડી જાય, આ બોમ્બ અહીંયા ફેંકવામાં આવે એટલે આ દેશ ઉડી જાય. એમ પાકિસ્તાન માટે, કારણ કે એની જોડે આપણે સંબંધ કેવો મસ્ત, અચાનક યુદ્ધ થઈ જાય તો એવું કઈ રાખેલું હોય કે સ્પીડ, ફટાફટ, ઝડપથી કઈ પ્રોબ્લેમ થાય એટલે કહેવામાં આવે કે આ બોમ્બ ફેંકો. આખું નામ બોલે તો કેટલો બધો સમય લાગે. એટલે અહીંયા જો પાકિસ્તાન વાળા આગા પાછા થાય તો અહીંયા ફક્ત ને ફક્ત એટલું જ બોલવામાં આવે, પગ બોમ્બ, પગ બોમ્બ, એટલે પાકિસ્તાનનો બોમ્બ લાવો, એટલે એ બોમ્બ આપે, ફેંકે એટલે પાકિસ્તાન શૂન્ય. પગ બોમ્બ, પગ બોમ્બ, એટલે પગાર, કમિશન, બોનસ, મહેનતાણું, 4 અહીંયા આવે. પગ બોમ્બ, ભાગીદારનો પગાર, કમિશન, બોનસ, મહેનતાણું બધું કેમાં આવે? જમા બાજુ. અને છેલ્લે નફો વેચવામાં આવે, એ પણ અહીંયા આવે. ચલો આવડી ગયું આટલું મિત્રો. સામે ભાગીદારને બધું મળે એવું જરૂરી નથી, ભાગીદાર લઈ પણ જાય. જો ઉપાડ કરે તો મૂડી ઘટે તો બધું આ બાજુ આવે, ઉધાર બાજુ આવે. સમજો જરા. ઉપાડ, પાછો ફરીથી બીજો ઉપાડ કરે તો ઉપાડમાં વધારો, ઉપાડ કરે તો પાછું વ્યાજ દેવું પડે તો ભાગીદારનો ખર્ચ થયો હોય. ઉપાડ પર, અરે પરીક્ષામાં પૂછે છે મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય? ખર્ચ, નુકસાન કહેવાય કે ઉપજ, આવક થઈ એને? પેઢી માટે શું કહેવાય? તો યાદ રાખજો મિત્રો, મૂડી પર વ્યાજ, આ મૂડી પર વ્યાજ છે. આપણે ધંધાને મૂડી આપી તો પેઢી આપણને વ્યાજ આપશે તો આપણા માટે આવક થઈ, પેઢી માટે ખર્ચ થયો, નુકસાન, ખર્ચ થયું. ઉપાડ પર વ્યાજ, આપણે પેઢીમાંથી ઉપાડ કર્યો છે તો આપણે પેઢીને વ્યાજ આપવું પડશે. પેઢી માટે શું થયું? આવક ઉપજ થઈ, આપણા માટે ખર્ચ થયો તો ખર્ચ આપણે ઉધાર બાજુ, આપણી આવક જમા બાજુ, ખર્ચ બધો ઉધાર બાજુ. ઉપાડ પર વ્યાજ. અરે નફો ન થાય, એની જગ્યાએ ખોટ થાય તો ખોટ પણ એ બતાવવી પડે. અને એનો સરવાળો કરો, આ બાજુ મૂકો, જે વધે એ બાકી આગળ લઈ ગયા. એટલે જે શરૂની બાકી હોય છે એવી આખરની બાકી હોતી નથી, કારણ કે બધી જ વસ્તુ આપણે મૂડી ખાતામાં દર્શાવીએ છીએ. એટલે મૂડીમાં ફેરફાર થાય છે, વધઘટ થાય છે, એના લીધે એને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહે છે. હવે સમજી ગયા છો મિત્રો? કેવા ખાતાની સમજૂતી મેળવી? અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. આવડી ગયું? ખ્યાલ આવી ગયો? હવે સમજીએ ફરીથી થોડીક સમજૂતી. હવે મેં અહીંયા બાકી આગળ લાવ્યા, શરૂની મૂડી લખેલી, જમા બાકી,
એવી રીતે અહીંયા બાકી આગળ લાવી અહીંયા પણ હોઈ શકે, પરંતુ કે જોવા સામાન્ય રીતે ઓછું મળતું હોય છે એટલે મેં લખેલું નથી, એટલે તમે કન્ફ્યુઝ ના થશો. બરાબર, અહીંયા બાકી આગળ લાવી આપણે લખ્યું નથી, પરંતુ બંને બાજુ બાકી હોઈ શકે. બરાબર, તો અહીંયા બાકી આગળ લઈ ગયા, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. તો આ કઈ બાજુ સરવાળો વધારે થાય? આ બાજુ સરવાળો વધારે થયો તો આને મૂડી, આખરની બાકી, આ શરૂની બાકી, આ સરવાળો અહીંયા વધુ થયો એ અહીંયા લખાય, આમાંથી બધું બાદ કરો, જે વધે એને આખરની બાકી કહેવાય, અને શરૂઆતમાં જે લાવ્યો હોય એને શરૂની મૂડી કહેવાય. કારણ કે ફેરફાર થાય વર્ષના અંતે, વધારો ઘટાડો કાંઈ પણ થાય, છેલ્લે વધે એને આખરની બાકી કહે છે. દાખલાની અંદર વેચની પાત્ર નફો અથવા વેચની પાત્ર ખોટ બંનેમાંથી કોઈ એક હોઈ શકે. નફો થયો એમ ખોટે થયો, મારે 500 રૂપિયા નફો થયો 20 રૂપિયાની ખોટ ગઈ, કેવી રીતે સેટ થાય? શક્ય નથી. નફો પણ હોઈ શકે અને ખોટ પણ હોઈ શકે. સમજી ગયા મિત્રો? ફોર્મેટ તમને સરસ મજાનું આવડી ગયું. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ, એમાં એક જ ખાતું બનાવાય છે, એમાં સામાન્ય રીતે શરૂની અને આખરની મૂડીમાં ફેરફારો જોવા મળે છે, એટલે એને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહે છે. શરૂઆતમાં અહીંયા જમા બાજુ ભાગીદારની શરૂઆતની મૂડી બાકી આગળ લાવ્યા, મૂડીમાં વધારો, મૂડી પર વ્યાજ, યાદ રહેશે, ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું અને વેચની પાત્ર નફો. આ બાજુ ઉપાડમાં વધારો, ઉપાડ પર વ્યાજ ને વેચની પાત્ર ખોટ. તો આ થયું તમારું અસ્થિર મૂડી ખાતું. ટૂંકમાં મિત્રો દરેક પ્રકારની વિગતો, બધી જ વસ્તુઓ એક ખાતાની અંદર આવે, બધું આમાં આવે. સમજી ગયા? હવે ખ્યાલ આવી ગયો? મીન્સ ગુજરાતીમાં વાત કરું, માનો કે તમે હોટલની અંદર ગુજરાતી ડીશ જમો તો મોટી એક ડીશ આપે, આપણું ગુજરાતી ભાણું, અને એ ડીશની અંદર બધું જ રોટલી, શાક, દાળ, ભાત, અલગ શાક, 2 પ્રકારના શાક, જે ગયો બધું. અથવા તમે રેગ્યુલર ઘરે જમતા હો તો એક ડીશ હોય, ડીશની અંદર રોટલી, શાક, દાળ, ભાત બધું આવી ગયું. ગુજરાતી ડીશ એટલે એકમાં બધું જ. બરાબર, તો આ એકમાં બધું જ. તો આ થયું અસ્થિર મૂડી ખાતું. મિત્રો હજુ ફરીથી બોલું છું, ઉતાવળ નથી. આપણે 12મા ધોરણના બોર્ડને લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ ચેપ્ટરની સમજૂતી આપું છું. બરાબર, અસ્થિર મૂડી ખાતું, શરૂઆતની બાકી, બાકી આગળ લાવ્યા, મૂડીમાં વધારો, મૂડી પર વ્યાજ, ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, પગબોમ, વેચની પાત્ર નફો, ઉધાર બાજુ ઉપાડ, ઉપાડમાં વધારો, ઉપાડ પર વ્યાજ, વેચની પાત્ર ખોટ, અને બાકી આગળ લઈ ગયા, આખરની બાકી. તો આવું મિત્રો ખાતું તમે પરફેક્ટ તૈયાર કરશો તો તમને વધારે મજા આવશે, અને મને પણ ભણાવવાની એનાથી પણ વધારે મજા આવશે. કેમ કે તમને ફોર્મેટ આવડે છે. હજુ તો આપણે મૂડી ખાતું શીખ્યા, પછી હું તમને ચાલુ ખાતું, ફાળવણી ખાતું, વેપાર નફા ને પાકું સરવૈયું પણ શીખવાડવાનું છે. જો ફોર્મેટ મસ્ત રીતે આવડી જશે તો મારે ને તમારે મહેનત બહુ ઓછી કરવી પડશે. તો મિત્રો થોડોક લેક્ચરનો સમય વધુ થયો છે એટલે મારે આ પણ સમજાવવું છે, પરંતુ એ સેકન્ડ વિડીયોની અંદર, આના પછીના વિડીયોમાં તમને અસ્થિર મૂડી ખાતું ભણ્યા પછી સ્થિર મૂડી ખાતા પદ્ધતિ વિશે હું તમને સમજૂતી આપીશ. બરાબર, અત્યારે કયા ડીશની વાત કરી? ગુજરાતી ડીશની વાત કરી. પરંતુ ઘરની અંદર એક ને એક આપણે ડીશ જમતા હોય એટલે બાળક શું કહે છે? મમ્મી મમ્મી, પપ્પા પપ્પા, મારે હવે બહાર જવું છે, પંજાબી ડીશ ખાવા માટે જવું છે. કઈ ડીશ? પંજાબી. જો મિત્રો તમારે પંજાબી ડીશ ખાવી હોય તો એના માટે આપણે આવતા લેક્ચરની અંદર પંજાબી ડીશની ચર્ચા કરવાના છીએ, કે જેમાં સ્થિર મૂડી ખાતા પદ્ધતિ વિશે આપણે સમજૂતી મેળવવાના છે. તો અહીંયા અસ્થિર મૂડી ખાતા વિશે મેં તમને સમજૂતી આપી. આજનું હોમવર્ક પરફેક્ટ રીતે પહેલા આ લખી દો. આના ઉપરથી શું મેળવી શકાય છે, શું મળે છે, એ મેં તમને સમજૂતી આપી દીધી. બરાબર, તો અહીંયા આપણે ખ્યાલ આવી ગયો કે નફા નુકસાન ખાતા પરથી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણી શકાય છે, આવું લખવાનું. ફાળવણી ઉપરથી વેચની પાત્ર નફો કે ખોટ જાણી શકાય છે. મૂડી ખાતા અને ચાલુ ખાતા ઉપરથી એની બાકી, મૂડીની બાકી કેટલી છે એ જાણી શકાય છે. અને પાકા સરવૈયા ઉપરથી ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય છે. તો બાકી રહ્યું વેપાર ખાતું. તો તમારે મને કોમેન્ટની અંદર લખવાનું કે વેપાર ખાતા દ્વારા આપણે શું જાણી શકીએ છીએ, વેપાર ખાતા દ્વારા આપણે શું જાણવા મળે છે, એ તમારે કોમેન્ટની અંદર લખવાનું અને મને જવાબ આપવાનો. તો આટલું લખી તૈયાર કરો. મૂડી ખાતા લખવાની પદ્ધતિ, આમાંથી એક પ્રશ્ન હોઈ શકે. અસ્થિરનો અર્થ લખો, એમાં એક જ ખાતું, ભાગીદારનું મૂડી ખાતું, એનો નમૂનો લખી કેટલી વખત, 1 2 3 જેટલી વખત લખો એટલું લખો, પણ તમને તૈયાર હોવું જોઈએ. તો આજના લેક્ચરમાં અહીંયા આટલું આપણે રાખીએ છીએ અને આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ આવતા લેક્ચરમાં. કઈ ડીશ? પંજાબી ડીશ. આવજો.